એક મિનિટની વાર્તા. એક રાજા હતો, તેનો એક ખાસ મંત્રી હતો. તેને એક બોલવાની ટેવ હતી. કોઈ પણ કામ પૂરું થાય, જે થયું એ સારું થયું એમ બોલવાની ટેવ. રાજા એકવાર યુદ્ધનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે રાજાથી તલવાર છૂટી અને રાજાના પોતાના પગમાં જ પડી. એટલે એમના જમણા અંગૂઠામાં એ ભાગ કપાઈ ગયો અને મંત્રી બોલ્યો કે સારું થયું. એટલે મંત્રીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. બીજે દિવસે રાજા શિકાર કરવા જાય છે અને એમને આદિવાસી પકડી લે છે. અને આદિવાસી પકડી લે છે એટલે કહે છે કે આજે દેવીને બલિ ચડાવીશું. રાત્રે બલિ ચડાવવા જાય ત્યારે એમને યાદ આવે છે કે ઓ, આ માણસનો તો જમણા અંગૂઠામાં આ ખંડિત છે, એટલે કે આ જમણો અંગૂઠો એમનો કપાયેલો છે, આ ન ચડાવી શકાય. દેવી નારાજ થાય. એટલે રાજા ખૂબ ખુશ થયો, એને છોડી દેવામાં આવ્યો અને આવીને પેલા મંત્રીને કહે છે કે તમારા લીધે મારો આજે જીવ બચી ગયો. તો રાજા કહે છે કે તમારું વાક્ય એવું હતું કે જે થયું એ સારું થયું, હું તો બચી ગયો પણ તમારે તો જેલમાં રહેવું પડ્યું ને. તો ત્યારે પેલો માણસ કહે છે કે જો હું તમારી સાથે આવત હે ને તો તમારો અંગૂઠો કપાયો હતો, મારો તો નહોતો કપાયો ને, તો તમારી જગ્યાએ મારી બલિ ચડાવાઈ જાત ને. એટલા માટે શીખ, જે થાય એ સારા માટે જ થાય છે. થેન્ક યુ.